હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધાય મજામાં? ગણેશા હોમ કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘરે જ ચીઝ બનાવીશું. બાળકોને આપણે બહારથી ચીઝ ખવડાવતા હોય તો તે કોઈ પણ કેમિકલ ભેળવતા હોય છે, કોઈ પણ ડુપ્લિકેટ્સ હોય છે, તો આપણે ઘરે જ આજે સરસ મજાના ચીઝ બનાવીશું. એ ચીઝ બાળકોને અત્યારે બાળકોને ખૂબ જ ચીઝ પ્રિય હોય છે, તો આપણે ઘરે જ બટર, ચીઝ કોઈ પણ વસ્તુ આપણે ઘરે બનાવી અને બાળકોને આપણે ખવડાવી શકીએ છીએ. તો કાલે આપણે સરસ મજાના કૂકીઝ બનાવ્યા હતા રવાના, સૂજીના. તો એ પણ એકદમ સરસ સુપર ટેસ્ટી એવા બન્યા હતા. તો આજે આપણે કોઈકને કોઈક 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને નવી જ નવી રેસીપી આપણે શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ચીઝ બનાવવા માટે આપણે કોઈ પણ જાજી વસ્તુ ઉમેરવાના નથી અને સરસ મજાનું બહાર કરતાં પણ આપણે સરસ મજાનું ચીઝ ઘરે જ બનાવી શકીએ છીએ. એ ચીઝ ખાવામાં એકદમ સરસ, બાળકોને ટેસ્ટી અને મસ્ત એવું લાગે છે. બાળકોને જેટલું ખાય એટલું તે નુકસાન પણ નથી થતું. તો આપણે ઘરે સરસ મજાની વસ્તુથી, દૂધથી આપણે ઘરે જ દૂધ લઈ અને ચીઝ, પનીર આપણે કોઈ પણ વસ્તુ ઘરે બનાવી શકીએ છીએ. હવે ચીઝ બનાવવા માટે અહીંયા આપણે ફૂલ ફેટવાળું 1 લીટર દૂધ લીધું છે. હવે આપણે શું કરવાનું તો કે દૂધને આપણે ધીમા ગેસ ઉપર ગરમ કરવાનું. કેટલું તો કે આંગળીને અડતા ટચ થાય એટલું જ આપણે દૂધ ગરમ કરશું. સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરેલી છે. હવે આપણે 1 લીટર દૂધ લીધેલું છે એ એમાં ઉમેરી દેશું. દૂધ તમે કોઈ પણ ઉપયોગ કરી શકો, ગાયનું હોય, ભેંસનું હોય, કોઈ પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે ધીમા ગેસ ઉપર દૂધને આપણે ગરમ કરીશું. તમે પણ જરૂરથી આ રીતે ચીઝ ઘરે બનાવજો. એકદમ સરસ મસ્ત એવું સુપર ટેસ્ટી બને છે. તો તમે પણ જરૂરથી આ રીતે ચીઝ બનાવજો. અને મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને લાઈવ વિડીયોમાં રોજે નવી નવી રેસીપી બેનું દીકરીઓને આવડે એવી સરળ રેસીપી આપણે શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે દૂધ ગરમ કેટલું કરવાનું તો કે આપણે આંગળી અડાડતા આપણી આંગળી સહન કરે એવું આપણે દૂધ ગરમ કરીશું. તો એમાં આપણે લીંબુનું પાણી ઉમેરીશું. ઘણા એમાં વિનેગર નાખે છે, કોઈ પણ તમે નાખી શકો. વિનેગર નાખવું હોય તો નાખી શકો અને લીંબુનું પાણી નાખવું હોય તો પણ તમે નાખી શકો. તો અત્યારે આપણે બહારથી વસ્તુ ખવડાવવી હોય એના કરતાં આપણે ઘરે જ સરસ મજાનું બનાવી અને બાળકોને ખવડાવીએ. બાળકો બીમાર પણ નથી પડતા. તો આપણે બાળકોને અત્યારે ચીઝ વધારે ભાવતું હોય છે તો આપણે ચીઝ, પનીર કોઈ પણ વસ્તુ ઘરે બનાવી
અને સરસ મજાનું બહાર કરતાં પણ આપણે સરસ મજાનું બનાવી શકીએ છીએ. અહીં આપણે 1 લીટર દૂધનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો, ગાયનું હોય, ભેંસનું હોય, પણ ફૂલ ફેટ વાળું આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે. આપણે દૂધને ઉકાળવા દેવાનું કે ઉફાણો આવવા દેવાની જરૂર નથી. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે દૂધને તપાસતું રહેવાનું. આપણે પનીર બનાવીએ તો દૂધને આપણે એકદમ સરસ ઉફાણો લઈ અને પછી આપણે નીચે ઉતારી અને પનીર બનાવવાનું છે. પણ ચીઝમાં આપણે આવી રીતે પ્રોસેસ કરવાની નથી. એને હલકું હલકું આંગળી ટચ થાય એવું જ આપણે દૂધ કરીશું એટલે આપણું ચીઝ એકદમ સરસ મસ્ત એવું બને છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો તમારે વધારે દૂધ ગરમ થઈ જાય તો તમારે એને ઠંડુ કરવું. જો અહીં આપણી આંગળી ટચ થાય એટલું આપણે દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે શું કરવાનું તો કે તમારી પાસે વિનેગર હોય તો તમે વિનેગર ઉમેરી શકો છો. અહીંયા આપણે લીંબુનો રસ લીધો છે. હવે આપણે એકી સાથે લીંબુનું પાણી નાખવાનું નથી. ધીમું ધીમું આપણે એક એક ચમચી એવી રીતે નાખવાનું છે. અહીંયા આપણે લીંબુ લીધું છે. હવે લીંબુમાં આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. હવે ઈથી તમારે થોડું ઘટે તો તમારે વધુ લીંબુનો ઉપયોગ કરી શકાય. હવે આપણે 1 ચમચી પહેલા ઉમેરીશું. હવે એને આપણે કેવી રીતે હલાવવાનું તો કે સાવ સ્લોલી આપણે હલાવવાનું છે. થોડું પાણી નાખશો એટલે આપણું ચીઝ અંદર પનીર એકદમ સરસ મુલાયમ બને છે.
જરૂર પડે તો તમે 2 લીંબુ કરતાં પણ તમે વધારે ઉમેરી શકો. અહીંયા આપણે થોડું થોડું દૂધ ફાટવા લાગ્યું છે. પછી આપણે થોડુંક એવું લીંબુ ઉમેરીશું. આપણે લીંબુ જ્યાં ફાટે ત્યાં સુધી આપણે નાખવાનું, એનાથી આપણે પીવાનું નથી. આપણે તો એ પનીરને એકદમ સરસ ચોખ્ખા પાણી આપણે ધોવાનું છે. અહીંયા આપણે 2 લીંબુનો ઉપયોગ કરી લીધો છે. અહીંયા આપણું દૂધ સરસ એવું તૈયાર થઈ ગયું છે. જુઓ, આપણું દૂધ એકદમ સરસ ફાટી અને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણું પનીર એકદમ સરસ મુલાયમ, જુઓ એકદમ સરસ આમ પોચું પોચું રૂ જેવું બન્યું છે. હવે શું કરવાનું, તો કે આને તમે ઢાંકી અને 2 મિનિટ રહેવા દેશો એટલે તમારું પનીર એકદમ સરસ તૈયાર થશે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જુઓ, આપણું પનીર એકદમ સરસ મસ્ત એવું પોચું રૂ જેવું બન્યું છે. જુઓ, તમે ધીમે ધીમે પ્રોસેસ કરશો તો આ પનીર થોડુંક એવું જાજુ ક્વોન્ટિટીમાં થાય છે. અને તમે ફટાફટ જો નાખી દો તો પનીર જાજુ થતું નથી. તો થોડું થોડું વિનેગર હોય કે લીંબુ હોય, થોડું થોડું ઉમેરશો એટલે પનીર જાજુ માત્રામાં થાય છે. હવે આપણું પનીર થઈ ગયું છે. પનીરને આપણે એક ચાળણીમાં લઈ લેશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે એક જારો લેશું, એમાં આપણે એક કપડું પાથરશું.
કપડામાં આપણે આ દૂધ હોતા પનીરને અંદર ઉમેરી દેશું. હવે શું કરવાનું તો કે આપણે આમાં લીંબુ નાખેલું છે. હવે આપણે ઉપર થોડુંક એવું પાણી નાખીશું એટલે ખટાશનો ભાગ નીકળી જાય. આ પાણી તમે કોઈ પણ સૂપમાં કે લોટ બાંધવામાં એમાં ઉપયોગ કરી શકો. હવે આપણે આમાં ચોખ્ખું પાણી ઉમેરીશું. આપણે વધારે પડતું નીચોવી અને પાણી કાઢી લેવાનું નથી. હવે આપણે આમાં ચોખ્ખું પાણી ઉમેરીશું. એટલે આપણે લીંબુ નીચોવેલો છે તો ખટાશનો ભાગ નીકળી જાય. મિત્રો, આપણે વિડીયામાં ચીઝ જોયો છે પણ લાઈવ ચીઝની રેસીપી તમે ક્યારેય નહીં જોઈ હોય તો જરૂરથી પૂરા એન્ડ સુધી જોજો અને આપણું ચીઝ એકદમ સરસ બહાર કરતાં પણ સરસ તૈયાર થશે. આપણે એકદમ નીચોવી લેવાનું નથી. હવે આપણે આમાં થોડું થોડું પાણી રહ્યું છે તો હવે આની માથે આપણે એક વજન મૂકીશું. તમે કોઈ પણ ખાંડની કે એવું કોઈ વજન હોય તો એમાં તમે મૂકી શકો. હવે એને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે એક વાટકો લેશું. મિત્રો, ધ્યાનથી જોજો. આ પ્રોસેસ તમે પૂરી જોશો તો તમારું ચીઝ બહાર કરતાં પણ સુપર ટેસ્ટી એવું બનશે. હવે આપણે એક ખાલી વાટકો લીધો છે. હવે આપણે એમાં લેશું પાણી. અહીં આપણે 3 ચમચી ભરી અને આપણે પાણી લીધું છે. હવે એમાં નાખીશું આપણે 1 નાની ચમચી
લીંબુના ફૂલ. તમે ઈનોનો ઉપયોગ કરી શકો, ઈનોથી તમે કરવું હોય તો કરી શકાય. અહીંયા આપણે પૂરી પ્રોસેસ સારી એવી ચીઝ બનાવવા માટે સારી પ્રોસેસ કરીશું તો આપણું ચીઝ બહાર કરતાં પણ સુપર ટેસ્ટી એવું બનશે. હવે આપણે નાની ચમચી ભરી અને લીંબુના ફૂલ નાખીશું. એક નાની ચમચી ભરી અને ફૂલ ઉમેર્યા. હવે આપણે શું કરવાનું તો કે એને એકદમ સરસ રીતે ઓગાળી લેવાના. હવે ઓગળ્યા પછી જ આપણે એમાં મીઠા સોડાનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા લીંબુના ફૂલને એકદમ સરસ રીતે એક દાણો પણ ના રહેવો જોઈએ એવું આપણે ઓગાળી લેશું. તો આજે હું તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને સરળ રીતે બધી વસ્તુ આવડી જાય એવી જ આપણે રેસીપી શેર કરીએ છીએ. જો અહીંયા આપણા લીંબુના ફૂલ એકદમ સરસ રીતે ઓગળી ગયા છે. હવે આપણે મીઠા સોડા, ખાવાના સોડા હોય એ આપણે ઉમેરીશું. તો એ કેટલા ઉમેરવાના જો તો એ ઉમેરીશું આપણે 5 ચમચી જેટલા, વધારે આપણે ઉમેરતા નથી. હવે આપણે જે પાણી લીંબુના ફૂલવાળું હતું એમાં આપણે નાખી દઈશું. જુઓ તે એકદમ સરસ ઉકળી અને ફીણા ફીણા જેવું થઈ જાય છે. હવે આપણે એને શું કરવાનું કે આવી રીતે હલાવી અને નોર્મલ પાણી થઈ જાય ત્યાં સુધી એને પાણી થવા દેવું. એકદમ સાવ નોર્મલ એટલે નોર્મલ એવું જ પાણી થશે. એમાં જરા પણ એક ફીણા વરેલા હોવા ના જોઈએ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી ચેનલમાં લાઈવ જોડાણા છે મિત્રો, તમારું નામ લખશો તો આમાં જરૂરથી મને ખબર પડશે. શીતલબેન ગજર, થેન્ક યુ. ચંદ્રિકાબેન ગઢવી, થેન્ક યુ. પ્રહલાદ સિંહ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાનું ઘરે જ આપણે એકદમ સરસ પુષ્પાબેન, જય શ્રી કૃષ્ણ. પુષ્પાબેન કેમ છો? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરજો. આજે આપણે બાળકોને પ્રિય એવું આપણે મોજરેલા ચીઝ બનાવીએ છીએ. આ ચીઝ મિત્રો ઘરે જ આપણે બનાવવું જોઈએ. બહારથી આપણે લઈએ તો તે નકલી હોય છે, એમાં શું ઉમેરીએ એ પણ આપણે ખબર પડતી નથી. તો આપણે ઘરે જ દૂધમાંથી બનાવી અને આપણે બાળકોને ખવડાવી શકીએ છીએ. હવે આપણું જુઓ, પાણી જેવું પાણી આપણે અહીંયા થઈ ગયું છે. એક એટલે એક, અંદર ફીણો કે માથે કોઈ પણ જાતનું કાંઈ રહ્યું નથી. હવે આપણું પાણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે પનીરને પણ જોઈ લઈએ. મિત્રો પાણી નીતરી અને છેક ચાયણી સુધી અટતું હતું, તો આપણે 1 મિનિટ એને નિતારી લઈએ. તો આપણે વધારે પડતું એકદમ સાવ વધારે પડતું નીચવવાનું નથી. જુઓ, આપણું પનીર એકદમ સરસ મુલાયમ, એકદમ સરસ તૈયાર થયું છે. હવે આપણે શું કરીશું તો કે એક મિક્સર જાર લેશું. અહીંયા આપણે મિક્સર જાર લીધી છે. હવે પનીરને એમાં આપણે ઉમેરી દેશું. બધું પનીર આપણે મિક્સર જારમાં નાખીશું. અહીંયા આપણે બધું પનીર મિક્સર જારમાં ઉમેરી દીધું. હવે આપણે શું શું ઉમેરવાનું તો કે આપણે 1 ચપટી ભરી અને મીઠું ઉમેરીશું. ચીઝ થોડું કેવું ખારું હોય છે, એટલે આપણે 1 ચપટી ભરી અને મીઠું ઉમેરીશું. તમારે આમાં હળદર ઉમેરવી હોય, પીળું કરવું હોય તો ચપટી 1 હળદર ઉમેરવી. હવે આપણે નાખીશું 3 ચમચી જેટલું દૂધ.
એમાં નાખીશું આપણે ઘી, બટર, તેલ, કોઈ પણ વસ્તુ તમે ઉમેરી શકો. અહીં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીએ છીએ. હવે શું નાખવાનું કે આપણે જે એસિડ વાળું પાણી કરેલું છે, મીઠા સોડા વાળું, એ એમાં નાખી દેશું. અહીં આપણે બધી વસ્તુ અંદર ઉમેરી દીધી છે. હવે આપણે મિક્સર જારમાં એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી ચાલુ બંધ કરી અને આપણે મિક્સરને ફેરવશું. તો મિત્રો, આજે હું તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વચ્ચે વચ્ચે આપણે એને જોતું રહેવાનું. આપણું ચીઝ પરફેક્ટ થાય ત્યાં સુધી જ આપણે એને મેલ્ટ કરવાનું છે. ફરી આપણે એને પીસી લેશું. તો આજે મેં તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વચ્ચે વચ્ચે આપણે એને જોતું રહેવાનું. જો એકદમ આમ ચિકાસ પકડે ત્યાં સુધી એને આપણે પીસવાનું છે. જો હજી આપણે થોડુંક એવું પીસી લેશું. જો કે આવી રીતે લાંબુ આમ દેખાય ત્યાં સુધી આપણે એને હજી ફેટવાનું છે. જો એકદમ બેટર આપણું સ્મૂધ થઈ જવું જોઈએ. જો
હજી આપણે આગળની એક પ્રોસેસ આની કરીશું. જો એકદમ સરસ ચીકણું ચીકણું થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સર જારમાં પીસવાનું છે. હવે આપણે શું કરવાનું તો કે એક કાચના બાઉલમાં આપણે લેશું. હવે આપણે એક કાચના બાઉલમાં લેશું. હવે આ બધું એમાં આપણે ઉમેરી દેશું. અત્યારે આપણે બહારથી લઈ આવીએ તો ચીજ કેટલું મોંઘું હોય છે, તો આપણે ઘરે જાજુ બધું આપણે બનાવી શકીએ છીએ. તો મિત્રો આપણે ઓવન વગર સરસ મજાના નાન ખટાઈની રેસીપી મૂકેલી છે. બધાયના ઘરમાં ઓવન નથી હોતા, તો આપણે ઓવન વગર સરસ મજાની નાન ખટાઈની રેસીપી મૂકેલી છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. સારા એવા માણસોએ પસંદ કરેલી છે, તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. ઢાંકણને ના ચોટે એવો આપણે એક આઈડિયો કરવો જોઈએ કે મિક્સરમાં નાખ્યા પછી ઉપર એક પ્લાસ્ટિક નાખી અને પછી આપણે રાખીએ તો તે પ્લાસ્ટિકમાં ચોટે છે, ઢાંકણમાં ચોટતું નથી. અહીંયા આપણે સરસ રીતે બધી રીતે આપણે તૈયાર કરી લીધું છે. અંદર બધું આપણે સાફ કરી લીધું છે. હવે આપણે શું પ્રોસેસ કરવાની તો કે ગેસ ઉપર એક કઢાઈ કોઈ પણ એક પેન મૂકવાની. એક પેનમાં આપણે પાણી નાખવાનું. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. પાણી ઉકળે એટલે આપણે આ બાઉલને એમાં અંદર મૂકવાનું છે.
તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. માયાબેન જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? હા, આજે આપણે સરસ મજાનું ઘરે જ ચીજ બનાવીએ છીએ. તો બધા મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણું પાણી ગરમ થાય એટલે આપણું આ બાઉલ છે એ એમાં મૂકવાનું છે. તો મિત્રો તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો રોજે આપણે 3 ને 45 મિનિટે નવી નવી રેસીપી શેર કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જેમ જેમ ગરમ થશે તેમ તેમ તે લિક્વિડ ફોર્મમાં આવી જશે. આપણે આ પૂરી પ્રોસેસ કરીશું તો આપણું ચીજ એકદમ સરસ સુપર ટેસ્ટી, બહાર કરતાં પણ તે સરસ એવું બનશે. જો જેમ જેમ આપણું ચીજ ઓગળતું જશે અને એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આપણું ટેસ્ટી એવું ચીજ બનશે. આપણે આ પૂરી પ્રોસેસ કરીશું તો બહારને પણ ટક્કર મારે એવું આપણું ચીજ બને છે. જે તમારે ડબ્બામાં તૈયાર સેટ કરવું હોય એ ડબ્બો આપણે તૈયાર કરવો જોઈએ. અહીંયા આપણે એક ડબ્બો લીધો છે, એમાં આપણે તમારે પેપર હોય તો તમે પાથરી શકો. અહીંયા આપણે કાગળ લીધો છે. હવે એમાં આપણે ઘી લગાડીશું. અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણું ચીજ એકદમ સરસ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે જેમાં આપણે સેટ કરવાનું છે એમાં આપણે નાખીશું.
સરસ રીતે આપણે એને સેટ કરી લેશું. ફ્રીજમાં આપણે 4 થી 5 કલાક ફ્રીઝરમાં એને રાખીશું. તો અહીંયા આપણે માથે પ્લાસ્ટિક ઢાંકી અને આપણે ફ્રીઝરમાં 4 થી 5 કલાક રાખશું એટલે એનો શેપ બરાબર થઈ જાય. તો આપણે એક ડબ્બો ભરી અને સરસ મજાનું ચીઝ ઘરે જ આપણે તૈયાર કર્યું છે. આપણે બહારથી લઈ આવીએ તો તે ભેળસેળવાળું હોય છે. તો આજે કાલે આપણે વિડીયો કરશું ત્યારે આ ચીઝને આપણે જોશું. હવે આપણે આની માથે કોઈ પણ એક પ્લાસ્ટિક ઢાંકી અને પછી જ આપણે ફ્રીઝરમાં મૂકીશું. તો મિત્રો, આજની મારી ચીઝની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે બ્રેડમાં પણ જોઈ લઈએ. તો મિત્રો, તમે પણ ઘરે જરૂરથી ચીઝ બનાવજો. એકદમ સરસ મસ્ત એવું બને છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. પેનમાં થોડુંક એવું ઘી અથવા તેલ, બટર કોઈ પણ લગાડી શકો. હવે આપણે અમરેલા ચીઝ બનાવેલું છે ઘરે, એ આપણે લગાડીશું. હવે આપણે પેનમાં મૂકીશું. એમાં આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીશું. હવે આપણે બ્રેડને પલટાવીશું.
તો આપણું ચીઝ અત્યારથી જ સેટ થવા માંડ્યું છે. તો તમે ફ્રીજમાં 5 કલાક મૂકશો તો તમારું ફ્રીજ તમારું ચીઝ એકદમ સરસ તૈયાર થઈ જશે. જુઓ, તો આપણે ઘરે જ ચીઝ, બટર, કોઈ પણ વસ્તુ આપણે ઘરે જ બનાવી, પનીર, તો બાળકોને આપણે ચોખ્ખું એવું ખવડાવવું જોઈએ. બહારથી આપણે લઈએ તો ભેળસેળવાળું હોય છે. તો મિત્રો, ઘરે જ આપણે બનાવી અને આપણે બાળકોને ખવડાવી શકીએ છીએ. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. જો અહીંયા આપણું ચીઝ બ્રેડમાં પણ મેલ્ટ થયું છે. તો આપણે સરસ મજાની રેસીપી આજે શેર કરેલી છે. ગુજરાત બેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? મિત્રો, આમાં તમારું નામ લખશો તો જ હું વાંચી શકીશ અને તમારું નામ હું બોલી શકીશ. પ્રવીણાબેન, કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે આપણે સરસ મજાનું દૂધમાંથી એકદમ સરસ સુપર ટેસ્ટી એવી ચીઝની રેસીપી મૂકેલી છે. આ ચીઝ ખાવામાં બાળકોને પણ પેટ માટે, હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો તમે પણ જરૂરથી દૂધમાંથી ચીઝ બનાવજો અને આપણે કાલે વિડીયો કરશું ત્યારે જરૂરથી ચીઝ આપણે કાઢીશું, બતાવીશું. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.